નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચારો। પાલનપુરના ચડોતરમાં રવિવારે કિસાન મહાપંચાયત એએપીના મોટા નેતાઓ આપશે હાજરી। બોટાદના હડંડ ગામે ખેડૂતોની મહાપંચાયતમાં પોલીસ દ્વારા કરવામાં આવેલા લાઠીચાર્જના વિરોધમાં અને ખેડૂતોના મુદ્દે રાજ્યભરમાં આમ આદમી પાર્ટી એએપી દ્વારા કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર નજીક આવેલા ચડોતર ગામે આગામી રવિવારે તારીખ ઉમેરી શકો છો ખેડૂતોની વિશાળ મહાપંચાયત યોજાશે। ડીસા શહેરમાં એએપીના કાર્યકારી પ્રદેશ પ્રમુખ ડોક્ટર રમેશભાઈ પટેલે પત્રકાર પરિષદ યોજીને આ અંગેની સત્તાવાર જાણકારી આપી હતી। તેમણે જણાવ્યું હતું કે ખેડૂતો પર થયેલા પોલીસ દમનનો વિરોધ કરવા અને ખેડૂતોના પડતર પ્રશ્નોની ચર્ચા કરવા માટે આ મહાપંચાયત યોજવામાં આવી રહી છે। તેમણે બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતના તમામ ખેડૂતોને આ મહાપંચાયતમાં જોડાવા માટે અપીલ કરી હતી। ચડોતર ખાતે યોજાનારી આ કિસાન મહાપંચાયતમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી મુખ્ય વક્તા તરીકે હાજર રહેશે। તેમની સાથે ધારાસભ્ય ચૈતર વસાવા, પૂર્વ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા તેમજ પાર્ટીના અન્ય હોદ્દેદારો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને ખેડૂતોને સંબોધન કરશે। રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા। કડદાની શરૂઆત બોટાદની એપીએમસી માર્કેટયાર્ડમાંથી શરૂઆત થઈ। કડદો એટલે કે ખેડૂત પોતાની પાકને વાવે, ઉગાડે, મહેનત કરે અને એપીએમસી માર્કેટયાર્ડ સુધી લઈ આવે તો હકીકતમાં આ જે મહેનત ખેડૂત કરે છે એનો લાભ ખેડૂતને મળવો જોઈએ, પરંતુ એનો લાભ એપીએમસીમાં સત્તામાં બેઠેલા સત્તાધારી માણસો, ચાહે ડિરેક્ટર હોય, ચાહે કોઈ ભાજપની પાર્ટીના સંગઠનના માણસો હોય કે ત્યાંના ચેરમેન હોય કે ત્યાંના વેપારી હોય, આમને મળે છે। તો એના વિરોધમાં બોટાદમાંથી આમ આદમી પાર્ટીના ગુજરાતના કિસાન સંગઠનના પ્રમુખ એવા રાજુભાઈ કરપડા અને પ્રવીણ રામે આ કડદો નાબૂદ કરવા માટે એક આંદોલન શરૂ કર્યું। હવે આજે લોકશાહી તો છે જ નહીં, હકીકતમાં ગુજરાતમાં ભાજપશાહી છે। તો આ વસ્તુ જે કડદાથી લાભ થતો હોય ભાજપને, એટલે સ્વાભાવિક છે કે ભાજપને ગમે નહીં, તો એમને આડકતરી રીતે કેસમાં ફસાઈ અને રાજુભાઈ કરપડા, પ્રવીણભાઈ રામ અને સાથે સાથે બીજા 85 ખેડૂતોના જેલના હવાલે કરી દીધા।